બનાસકાંઠાનો સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજથી ત્રિદિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો ભક્તિસભર માહોલમાં પ્રારંભ થયો છે। વન મંત્રી પ્રવીણ માળીએ પરિક્રમા મહોત્સવને ખુલ્લો મૂક્યો। 1 ફેબ્રુઆરી સુધી ગબ્બર પરિક્રમા યોજાશે। બોલ માળી અંબે જય જય અંબેના નાદની સાથે ભક્તો પરિક્રમાના માર્ગ પર આગળ વધી રહ્યા છે અને પાલખી યાત્રા નીકળી હતી, જે ગબ્બરથી તમામ 51 શક્તિપીઠ મંદિરોથી પરત ફરી રહી હતી। પાલખી યાત્રામાં ભાગ લેનારનો જોમ જુસ્સો વધારવા માટે લોકબોલીમાં ભજનોની રમઝટ પણ બોલાવવામાં આવી હતી। આ મહોત્સવના પ્રારંભના દિવસે આયોજિત વિવિધ કાર્યક્રમોએ ભક્તોમાં ભારે ઉત્સાહ જગાડ્યો હતો। પરિક્રમા પથ પર ભવ્ય ત્રિશૂળ યાત્રા અને માતાજીની પાલખી યાત્રા કાઢવામાં આવી, જેથી મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા હતા। આ સાથે જ આનંદ ગરબાના આયોજનની પણ સમગ્ર ગબ્બર તળેટી ભક્તિમય બની ગઈ હતી। ભક્તોના જય જય અંબેના નાદથી પરિક્રમા પથ ગુંજી ઉઠ્યો હતો। 51 શક્તિપીઠ પરિક્રમા 2026નો આજે પ્રારંભ થયો છે। જગતજનની માં અંબેને 51 શક્તિપીઠના દર્શન થઈ શકે તે ઉદ્દેશથી માન્ય નરેન્દ્રભાઈના વિઝનથી જે આ પરિક્રમા થઈ રહી છે, ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ અને દેવસ્થાન પવિત્ર યાત્રાધામ બોર્ડ અને સાથે આરાસુરી અંબેમાં દેવસ્થાન દ્વારા આયોજિત આ પરિક્રમાની અંદર હજારો એટલે લાખો લોકો 3 દિવસની અંદર આ પરિક્રમામાં આવી રહ્યા છે। તેનો આજે શુભારંભ થયો છે। આખા ભારત વર્ષની અંદર જેટલા પણ 51 શક્તિપીઠ એક જ જગ્યાએ દર્શન કરવાનો અવસર આખા વિશ્વની અંદર ક્યાંય નથી, તે આપણા અંબાજીમાં છે। સમસ્ત ગુજરાત રાજ્ય અને સમગ્ર ભારતમાંથી આવનારા માઈ ભક્તોને કોઈ જાતની તકલીફ ના પડે તેના માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ પૂરેપૂરી તૈયારીઓ કરવામાં આવી છે। 6 જેટલી અલગ અલગ જગ્યાઓએ પરિક્રમામાં આવનાર માઈ ભક્તો માટે નિઃશુલ્ક ભોજન કેન્દ્રોની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। આ ઉપરાંત સમસ્ત ગબ્બર પરિસરમાં પણ 3 જગ્યાએ ચા નાસ્તા સહિત ભોજનની વ્યવસ્થાઓ માઈ ભક્તોને મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। 6 અલગ અલગ જગ્યાઓએ પાર્કિંગની સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે અને આવનારા જે માઈ ભક્તો છે એ એક આધ્યાત્મિક અનુભૂતિ સહ કોઈ જાતની અગવડ ના પડે તેવી તમામ વ્યવસ્થાઓ માઈ ભક્તો માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા, ગુજરાત સરકાર દ્વારા અને અંબાજી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે।